સમાચાર પાટણથી પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ બે નગરસેવક વચ્ચે તીવ્ર વાકયુદ્ધ સર્જાયું હતું અને આ ઘટના રોડની ગુણવત્તા તથા ભ્રષ્ટાચારના મુદ્દે ઊભી થઈ હતી, જેમાં બંને નગરસેવકોએ એકબીજા સામે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો। સભામાં વોર્ડ નંબર 5ના નગરસેવક અરવિંદ પટેલ અને વોર્ડ નંબર 1ના નગરસેવક મનોજ પટેલ વચ્ચે આ વિવાદ શરૂ થયો। અરવિંદ પટેલે અગાઉ બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા અને તેના સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા ન કરવાની વાત કરી હતી, જેનો વિવાદ વધી ગયો। બેઠક દરમિયાન દાદાગીરી ભર્યા શબ્દોનો ઉપયોગ થયો અને બંને નગરસેવક સામસામે આવી ગયા। આ ઝઘડો એટલો તો તીવ્ર બની ગયો કે બેઠકમાં હાજર અન્ય સભ્યોએ તાત્કાલિક વચ્ચે પડીને મામલો શાંત કર્યો છે અને બાદમાં નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર અને ભાજપના કોર્પોરેટર મનોજભાઈ પટેલ વચ્ચે પણ તું મેમે જોવા મળી હતી, જેમાં ચીફ ઓફિસરે કોર્પોરેટરને તમે કેટલા દૂધના ધોયેલા છો તે ખબર છે એવા પ્રકારના શબ્દો કયા હતા। કોર્પોરેટર તરીકે બીજા કોર્પોરેટરની નિંદા કરવાનો કોઈને અધિકાર નહીં પહેલા નંબરે, કારણ કે પોતે પોતાના જ વિસ્તારમાં સક્રિય રહે તો આગળ કામ આવતું હોય છે। એટલે મારા વિશે કોઈએ ખરાબ બોલવાનો અધિકાર મને નથી આપેલો કે હું કોઈના વિશે ખરાબ બોલવાનો અધિકાર આપેલો નહીં, તો કોર્પોરેટરની મર્યાદામાં રહીને વાત કરવી જોઈએ। કોઈને નિંદા કરવાનો અહીંયા કોઈ આ સામાન્ય સભા, અહીંયા જાહેર પબ્લિકના કામો લેવા માટે આપણે બધા બેઠા હોય। બંને ભાજપ પક્ષના જ હતા। કોઈના પાસેથી મીઠાઈ લીધી નથી અને મેં કોઈને મીઠાઈ લઈને બીયુ પરમિશન આપ્યું નથી। બીયુ પરમિશન સરકારના ધારાધોરણ પ્રમાણે આપ્યું છે। અહીંયા એક સિસ્ટમ ચાલતી હતી જે મેં બંધ કરાવી છે કે કોઈની પણ ફાઇલ આવે એટલે પહેલાં જે તે વગદાર વ્યક્તિઓના સુધી જાય એ વ્યક્તિ એ ફાઇલને જાણી જોઈને મુકાવી રાખે અને પછી મેં પારદર્શક પ્રક્રિયા કરી દીધી। બીયુ પરમિશન જેવી મારી પાસે આવે છે મારે એમાં હું તરત જ બે કલાકમાં, એક દિવસમાં, 24 કલાકમાં એવી રીતના હું પાસ કરી દઉં છું। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે શબ્દો વાપર્યા છે, એના માટે એમને સભા છોડીને ભાગવું પડ્યું છે, કારણ કે કોણ દૂધે ધોયેલા છે અને કોણ નથી એ આખી પાટણની પ્રજા જાણે છે। એટલા જ માટે ચાલુ સભાએ ચીફ ઓફિસરને ભાગી પડ્યું છે અને ભાજપના જ કોર્પોરેટરને તમારે બંનેને સામસામે આવી ગયા હતા। એ મનભેદ હતું, કોઈ બંદૂક નથી, એ સમજવાનો ફેર થઈ હતી, એટલા માટે છે, એમાં કોઈ ઇસ્યુ નથી।